દિયોદરથી રાજસ્થાન કનાના પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। દિયોદરના વખાથી નીકળેલ સંઘ આજ રોજ ડીસા જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું। ડીસાના જલારામ મંદિરથી પઢિયાર પરિવાર દ્વારા આયોજિત કનાના ગોગા મહારાજનું પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું। પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય ત્યારે રાજસ્થાનમાં આવેલ બાલોતરા જિલ્લાના પંચપદરા તાલુકામાં ગોગાવાડી કનાના ખાતે સ્થાયી શ્રી ગોગા મહારાજનું પ્રાચીન વખત એક ઝાડ નીચે ગોગા મહારાજનું સ્થાન આવેલું, ત્યાં દૂર દૂરથી લોકો ગોગા મહારાજના દર્શન માટે આવતા હોય છે। આજે ડીસાના જલારામ મંદિરથી કનાના રાજસ્થાળા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। આ સંઘનું પ્રસ્થાન ડીસાથી પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। ડીસાથી રાણપુર રોડ શ્રી આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી। શ્રી કનાના ગોગા મહારાજ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે પઢિયાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર, માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા અને સાઉન્ડના સથવારે સમસ્ત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર આ સંઘમાં જોડાઈ આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ગોગા મહારાજની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી। આ શોભાયાત્રામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, એક્સ ચેરમેન મગનલાલ માળી, પોલીસ સ્ટાફ, માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાનના કનાના ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવશે। બ્યુરો રિપોર્ટ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।